કેશોદમાં શ્રાવણ માસ નિમિત્તે શિવાલયોમાં ભક્તો દ્વારા મોટી સંખ્યામાં પૂજન અર્ચન થવા લાગ્યા. શિવજી ભારતીય ધર્મ સંસ્કૃતિ અને દર્શન જ્ઞાનને સંજીવની પ્રદાન કરનારા છે. આ જ કારણસર તેમને અનાદિકાળથી ભારતીય ધર્મ સાધનામાં નિરાકર સ્વરૂપમાં શિવલિંગના સ્વરૂપમાં પૂજાય છે. શિવલિંગને સૃષ્ટિની સર્વવ્યાપકતાનું પ્રતીક માનવામાં આવે છે. ભારતમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ સોમનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર વગેરે છે. તે દેશના જુદા જુદા ભાગોમાં એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં સ્થિત છે, જે મહાદેવની વ્યાપકતાને પ્રગટ કરે છે. શિવને ઉદાર હૃદય અર્થાત ભોલે ભંડારી કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે શિવજી થોડી જ પૂજા કે અર્ચન કરતા પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શિવજીનો મહામૃત્યુંજય મંત્ર પૃથ્વીના દરેક પ્રાણી માત્રને દીર્ઘાયુ, સમૃદ્ધિ, શાંતિ, સુખ પ્રદાન કરે છે અને ચિરકાળ સુધી કરતો રહેશે. માનવ જાતિની ઉત્પત્તિ પણ ભગવાન શિવ દ્વારા જ માનવામાં આવે છે. ભક્તોના જણાવ્યા મુજબ શ્રાવણ માસમાં પ્રકૃતિ અપરંપાર ખીલી હોય છે અને આ સમયે ભગવાન શિવજીની પૂજા કરતા પ્રસન્ન થાય છે. ભગવાન શિવજી દીર્ઘાયુ આપનારા પણ માનવામાં આવે છે. દર સોમવારે પણ દર્શન, અર્ચન, પૂજા, આરતીનું ખૂબ જ મહત્વ રહેલું છે, જેને લઈને ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. રિપોર્ટર નરેન્દ્ર કલાણિયા, NN ન્યૂઝ, કેશોદ.